ફ્રેન્ડ્સ, એકવાર કાચા વટાણાની અંદર છાશ નાખી શેકી તો જુઓ, ખરેખર ચોંકી જશો. તમને એમ થશે કે આ રીતે પણ આટલી સરસ મજાની ટેસ્ટી રેસીપી બની શકે છે, એ પણ ફટાફટ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી. મારા ઘરમાં ફ્રેન્ડ્સ બધા ખાઈને ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે વારંવાર આ રેસીપી તો બનવી જ જોઈએ. ખરેખર જે રેસીપી છે આટલી ટેસ્ટી, તે કઈ રીતે તૈયાર કરી છે બધા જ રીત પૂછતા રહી ગયા. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. સરસ મજાની બે રેસીપી. એક જે રેસીપી છે એ હું તેલ વગર તૈયાર કરવાની છું. તો આ માટે સૌથી પહેલાં 1 વાટકી જેટલા મેં કાચા વટાણા લીધા છે. તેની અંદર 1 વાટકી ભરીને ઝીણી ચોપ કરેલી કોથમીર એડ કરીશું. મેં પાણીની મદદથી આને વોશ કરી છે, એટલા માટે થોડીક ભીની છે. જે વાટકીની મદદથી તમે વટાણા અને કોથમીર લો છો, બસ એ જ વાટકીની મદદથી આપણે છાશનો ઉપયોગ કરવાનો છે આગળ. એટલા માટે માપ પ્રોપર હોવું ખૂબ જ જરૂરી છે કે જેથી પહેલી વારમાં બનાવો તો પણ પરફેક્ટ જ બને. હવે 3 નંગ તીખા લીલા મરચાંને મોટા ટુકડામાં કટ કર્યા છે. હવે 1 ઇંચ આદુનો ટુકડો અને સારી એવી સ્ટ્રોંગ ફ્લેવર આવે એ માટે 4 થી 5 કળી જેટલી લસણની એડ કરવાની. આની અંદર બીજું કંઈ પણ એડ કરવાની જરૂરિયાત નથી, પાલક કે કંઈ પણ નહીં. આટલાથી જે આનો ટેસ્ટ છે ખૂબ જ લાજવાબ આવતો હોય છે. હવે ટેસ્ટી એવા મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, 2 થી 3 ચપટી જેટલી જ હળદર એડ કરવાની, વધારે એડ કરવાની જરૂરિયાત નથી. હવે 1 ચમચી ભરીને ધાણા પાવડર, 5 ચમચી જેટલી હિંગ એડ કરી છે. 1 ચમચી ભરીને આપણે ગરમ મસાલો એડ કરીશું કે જેથી જે રેસીપી છે સારી એવી ફ્લેવરફુલ બને. જો તમે ગરમ મસાલો ન ખાતા હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. આની જગ્યાએ મેગીનો મસાલો પણ ઉપયોગમાં લઈ શકાય, પાવભાજીનો મસાલો પણ ઉપયોગમાં લઈ શકાય અને સંભાર મસાલો પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. સારી રીતે મેં આને એકવાર મિક્સ કરી લીધું. ખરેખર ફ્રેન્ડ્સ, બહુ જ સરસ આની સુગંધ આવી રહી છે. જે આની રેસીપી બનીને તૈયાર થશે એના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આટલી ટેસ્ટી અને લાજવાબ રેસીપી તૈયાર થઈ શકે છે. હવે આપણે આની અંદર એડ કરીશું છાશ. એકી સાથે બહુ જ બધી છાશ એડ નહીં કરવાની. શરૂઆતમાં મેં ફક્ત પાવ વાટકી જેટલી છાશ એડ કરી હતી. એકવાર રફલી મેં આને ક્રશ કરી લીધું. હવે ફરીથી આપણે પાવ વાટકી જેટલી છાશ એડ કરીશું. મતલબ કે અડધી વાટકી જેટલી અત્યારે મેં છાશનો ઉપયોગ કર્યો છે. જે સાઈડનો કિનારીનો ભાગ છે ત્યાંથી આપણે આ રીતે અંદરની સાઈડ જવા દઈશું કે જેથી બધું જ મિશ્રણ એક સરખી રીતે એકદમ ફાઇન ક્રશ થઈ જાય. ફાઇન ક્રશ કરવું ખૂબ જ જરૂરી છે. જે ઢાંકણ છે એમાંથી પણ આપણે મિશ્રણ લઈ લઈશું. ચાલો હવે આપણે એકદમ ફાઇન આને ક્રશ કરી લઈશું. જુઓ, બહુ જ સરસ રીતે એકદમ ફાઇન મેં પેસ્ટ તૈયાર કરી દીધી છે. બિલકુલ પણ આની અંદર લમ્સ નથી રહ્યા, એકદમ પરફેક્ટ છે. જે અડધી વાટકી જેટલી છાશ આપણે બચાવીને રાખી હતી એ મિક્સર જારની અંદર ઉમેરી મિક્સ કરી અને આની અંદર આપણે ઉમેરી દઈશું કે જેથી બિલકુલ પણ જે મિશ્રણ છે એ વેસ્ટ ન જાય. હવે સારી રીતે આને એકવાર આપણે મિક્સ કરી લઈશું. હવે બનાવેલ આ પેસ્ટને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું. હવે લઈશું એક સ્ટીલનો વાટકો. તેની અંદર મેં થોડું 5 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા પાવડર અને સારા પ્રમાણમાં ખાંડ એડ કરવાની છે. તો 4 મોટી ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે અને આની અંદર 5 ચમચી જેટલા વાટેલા મરી પણ એડ કર્યા છે. એટલા માટે ખાંડનો કલર અમુક તમને બ્લેક વચ્ચે દેખાતો હશે. જો મરી ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. એકવાર મેં આને મિક્સ કરી લીધું. હવે આપણે આની અંદર એડ કરીશું ઘઉંનો લોટ. નોર્મલી આપણે રોટલી કરવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, બસ આ એ જ લોટ છે. તો બસ ફક્ત 1 જ ચમચી જેટલો એડ કર્યો છે. જો આનું રિઝલ્ટ કેટલું સરસ મળે છે ફ્રેન્ડ્સ. હવે સારી રીતે આપણે એકવાર આને મિક્સ કરી લઈશું. ત્યારબાદ મેં 1 વાટકી ભરીને પાણી લીધું છે. બધું જ પાણી આપણે શરૂઆતમાં એડ નથી કરવાનું. જુઓ કઈ રીતે એડ કરવાનું છે. તો આ રીતે આપણે થોડુંક સૌથી પહેલાં પાણી એડ કરીશું, 4 થી 5 ચમચી જેટલું. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. આ રીતે શરૂઆતમાં થોડું પાણી એડ કરવાથી બિલકુલ પણ આની અંદર ગાંઠો નહીં પડે. જો તમે પાણીની અંદર મસાલા એડ કરશો તો ગાંઠો પડશે જ્યારે ઘઉંનો લોટ એડ કરશો ત્યારે. બટ સૌથી પહેલાં આ રીતે મસાલા કરી ઘઉંનો લોટ એડ કરીને પાણી એડ કરવાથી બિલકુલ પણ ગાંઠો નથી પડતી. જુઓ, સરસ મજાનો મિક્સ થઈ ગયું છે. હવે આપણે બધું જ પાણી આની અંદર ઉમેરી દઈશું. તો ટોટલ 1 વાટકી જેટલું મેં આની અંદર પાણી એડ કર્યું છે. એક નાની વાટકીનો ઉપયોગ કર્યો છે અહીંયા. હવે આપણે એડ કરીશું આની અંદર પાવ વાટકી જેટલો ટોમેટો કેચઅપ. જો ટોમેટો કેચઅપ ન હોય તો તમારે શું કરવાનું, થોડુંક આની અંદર લીંબુનો રસ એડ કરી દેવાનો તો પણ ચાલશે. બટ હા, ટોમેટો કેચઅપથી જે ટેસ્ટ હોય છે ખૂબ જ સરસ આવતો હોય છે. ફ્રેન્ડ્સ, અત્યારે મેં ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ કર્યો છે. તમે ગેસનો પણ ઉપયોગ કરી શકો છો. તો જો ગેસનો ઉપયોગ કરવાના હોય તો જે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની અને મીડિયમ ફ્લેમ ઉપર સારી રીતે ખાંડ ઓગળી જાય ત્યારબાદ આપણે થોડીવાર માટે એને કૂક કરીશું. જ્યાં સુધી આ થોડુંક ઘટ ન થઈ જાય ત્યાં સુધી ફટાફટ આ ઘટ બનીને તૈયાર થઈ જતું હોય છે 3 થી 4 મિનિટની અંદર. બટ હા, તમારે આ રીતે વચ્ચે વચ્ચે આને મિક્સ કરતા રહેવાનું. જુઓ, ફક્ત ફ્રેન્ડ્સ 3 મિનિટની અંદર સરસ મજાનો ઘટ થઈ ગયો છે, ઉભરો પણ આવવા લાગ્યો છે. હવે જે ગેસ છે
મેં બંધ કરી દીધું. ઇલેક્ટ્રિક જે સગડી છે મેં બંધ કરી દીધી છે. જ્યારે આ મિશ્રણ ઠંડુ પડશે ત્યારે જો તમે જોશો તો ખરેખર ખૂબ જ સરસ મજાનો ઘટ થઈ જતું હોય છે. જ્યારે કોઈ મહેમાન આવે અથવા તો ઘરે તમારે ઇન્સ્ટન્ટ ચટણી તૈયાર કરવી છે તો તમે આ રીતે તૈયાર કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ જે આપણે મિક્સર તૈયાર કર્યું હતું એની અંદર આપણે એડ કરીશું ખાંડ દળેલી, ખટાશને બેલેન્સ કરવા માટે. તો ફક્ત એક જ ચમચી અત્યારે મેં ખાંડનો ઉપયોગ કર્યો છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. હવે તે જ વાટકીની મદદથી લઈશું આપણે ઘઉંનો લોટ. એકી સાથે બધો જ ઘઉંનો લોટ એડ નહીં કરી દેવાનો. આ રીતે આપણે થોડું થોડું કરીને ઘઉંનો લોટ એડ કરતા જઈશું અને આને સારી રીતે મિક્સ કરતા રહીશું. લાસ્ટમાં હું તમને કહીશ કે કેટલા લોટનો અહીંયા મેં ઉપયોગ કર્યો છે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, આની અંદર મેં અત્યારે 1 વાટકી જેટલો લોટ એડ કર્યો છે. હજુ પણ આપણે લોટ એડ કરીશું. જુઓ, આ ટાઈપની પેસ્ટ મેં તૈયાર કરી છે, થોડીક ઘટ. તો ફ્રેન્ડ્સ, આમાંથી અડધું જે મિક્સર છે કોઈ પણ એક બાઉલની અંદર નીકાળી લઈશું. આપણે 2 રેસીપી તૈયાર કરવાની છે, એક તેલ વગરની અને એક તેલવાળી. તે પણ રેસીપી ફક્ત 1 થી 2 ચમચી તેલના ઉપયોગથી જ આપણે તૈયાર કરીશું. હવે જે બાકીનું મિક્સર છે એની અંદર આપણે થોડું થોડું કરીને ફરીથી ઘઉંનો લોટ એડ કરતા જઈશું અને આને મિક્સ કરતા રહીશું. શરૂઆતમાં ચમચાની મદદથી જ આને મિક્સ કરવાનું અને ત્યારબાદ હાથની મદદથી આપણે મિક્સ કરી લઈશું. આની અંદર ફ્રેન્ડ્સ તમે મીઠું તમે તમારી રીતે એડ કરી શકો છો કે જેથી ઓછું ન પડે. એટલા માટે ચોક્કસથી આની અંદર થોડુંક મીઠું એડ કરી દેજો. જે બાકીનો થોડોક લોટ હતો એ બધો જ હું આની અંદર ઉમેરી દઉં છું. તો ટોટલ આની અંદર મેં અત્યારે 1 વાટકી જેટલો લોટ એડ કર્યો છે. શરૂઆતમાં જે બેટર તૈયાર કર્યું એની અંદર 1 વાટકી જેટલો હતો અને ત્યારબાદ મેં ફરીથી આની અંદર 1 વાટકી જેટલો લોટ એડ કર્યો છે. હવે સારી રીતે આને એકવાર મિક્સ કરી લઈશું. અને હા, બહુ જ કડક લોટ તમારે તૈયાર નથી કરવાનો. જે રીતે આપણે રોટલીનો સોફ્ટ લોટ આપણે તૈયાર કરતા હોઈએ છીએ બસ એ જ ટાઈપનો તૈયાર કરવાનો. તેલ બિલકુલ પણ મેં આની અંદર ઉમેર્યું નથી. જો એકદમ પરફેક્ટ છે. હવે આપણે આના 2 ભાગ કરી લઈશું અને ત્યારબાદ સરસ મજાનો ગોળ શેપ તૈયાર કરી લઈશું. આ બંને રેસીપીમાંથી અમારા ઘરે બધાને કઈ રેસીપી સૌથી વધારે પસંદ આવી એ પણ હું ફ્રેન્ડ્સ તમને લાસ્ટમાં કહીશ અને આનો ટેસ્ટ કરી સાચી માહિતી આપીશ કે તમારે કઈ રેસીપી બનાવવી જોઈએ. બંને રેસીપી ખૂબ જ સરસ છે, બટ સૌથી વધારે માર્ક્સ કઈ રેસીપીને મળ્યા છે એ પણ હું તમને કહીશ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે થોડો ઘઉંનો લોટ એડ કરીશું જે આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ બસ એ જ. હવે સરસ મજાની રોટલી આપણે વણી લઈશું, થોડીક જાડી વણવાની. જો અત્યારે જે સાઇઝ છે મેં આટલી થોડીક જાડી જ રાખી છે. હવે ઉપરથી આપણે થોડુંક તેલ લગાવી લઈશું. એકદમ થોડુંક જ મેં લગાવ્યું છે. જો તમે તેલ ઓછું ખાવાનું પસંદ કરતા હોય તો અત્યારે તેલ જો નહીં લગાવો તો પણ ચાલશે. ત્યારબાદ આપણે થોડાક તલ આના ઉપર સ્પ્રિંકલ કરીશું, અડધી ચમચી જેટલા, કે જેથી જે આનો ટેસ્ટ છે ખૂબ જ સરસ લાગે. હવે 1 ચમચી જેટલી કોથમીર ઉપરથી આ રીતે સ્પ્રિંકલ કરીશું. આ બંનેનો જે ટેસ્ટ છે એ રેસીપીમાં ખૂબ જ સરસ લાગતો હોય છે. ચાલો હવે આપણે આને વાળી લઈશું. જુઓ, સરસ મજાનું જો તમે આ ટાઈપનું વાળશો તો સરસ મજાના પડ પણ તૈયાર થતા હોય છે અને જે રેસીપી છે એનો લુક પણ સારો આવતો હોય છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગતો હોય છે. જો આ રીતે તમારે થોડુંક પ્રેસ કરી દેવાનું. ચારે સાઈડથી મેં વાળી લીધું છે. હવે ઉપરથી ઘઉંનો ઝીણો લોટ આ રીતે થોડુંક સ્પ્રિંકલ કરીશું અને ફરીથી આને વણી લઈશું. જુઓ, જે આની સાઇઝ છે મેં આટલી જાડી જ રાખી છે. તવો થોડો ગરમ થઈ જાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની, કાં તો ધીમી પણ તમે રાખી શકો છો. હવે તૈયાર કરેલો પરોઠો એક સાઈડથી થોડો કાચો પાકો કૂક થઈ જાય ત્યારબાદ તેને આપણે ટર્ન કરી લઈશું. બીજી સાઈડથી થોડો કૂક થઈ જાય ત્યારે તમારે આને ટર્ન કરી લેવાનો. આટલો ઇનફ છે. હવે થોડુંક આપણે તેલ આ રીતે લગાવી લઈશું, 1 ચમચી જેટલું. જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર બંને સાઈડથી સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ તમારે આને લઈ લેવાનું. જ્યારે બીજો પરોઠો તૈયાર કરો ત્યારે શરૂઆતમાં ગેસની ફ્લેમ તમારે ધીમી રાખવાની. એક સાઈડથી ટર્ન કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની અને ત્રીજી સાઈડ તમે જ્યારે ટર્ન કરો છો, તેલ એડ કરો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ જ રાખવાની. ચાલો બીજી રેસીપી આપણે તૈયાર કરી લઈએ. તો આ માટે જુઓ, આ ટાઈપનું તમારે થોડુંક બેટર એડ કરી દેવાનું. 2 ચમચા ભરીને અને સરસ મજાનું આ ટાઈપનું આપણે ઢોસા જેવાનો શેપ તૈયાર કરી લઈશું. નથી આ ફ્રેન્ડ્સ ઢોસા કે નથી પુડલા, સરસ મજાની આ રેસીપી ટેસ્ટી બનીને તૈયાર થતી હોય છે. હવે ઉપરથી થોડાક આપણે તલ એડ કરીશું અને થોડી કોથમીર એડ કરીશું અને હાથની મદદથી આ રીતે આપણે એને થોડું પ્રેસ કરીશું કે જેથી આ સારી રીતે અંદર સેટ થઈ જાય. હવે એને ઢાંકી અડધી મિનિટ માટે ધીમા તાપે આને કૂક કરવાનું છે. ફ્રેન્ડ્સ, બાકીનો જે પાછળનો વિડીયો છે એ હું પ્લે કરવાનું ભૂલી ગઈ હતી. ચલો હું તમને બીજું બનાવીને બતાવું. જો આ રીતે અડધી મિનિટ માટે ઢાંકી મેં આને કૂક કર્યો છે. ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દેવાની. મીડિયમ ફ્લેમ ઉપર થોડોક આ ટાઈપનો ડાર્ક કલર આવે ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું. તો સરસ મજાની
મજાની બંને રેસીપી તૈયાર છે અને જે આપણે ચટણી તૈયાર કરી છે જુઓ ફ્રેન્ડ્સ, પહેલાં કરતાં સારી એવી આ ઘટ થઈ જતી હોય છે. મેં આને થોડીવાર માટે ફ્રીઝમાં મૂકી હતી. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર A1 લાગી રહી છે આ રેસીપી. જે પરાઠા છે એ મને ફ્રેન્ડ્સ એમ થાય છે કે બસ હું ખાધ્યા જ કરું ફ્રેન્ડ્સ. ફક્ત મને જ નહીં, મારા ઘરમાં બધા લોકોને એમ જ થઈ કે ખાધ્યા જ કરી. ખૂબ જ સરસ લાગી આ રેસીપી. ચાલો બીજી રેસીપી હું તમને તોડીને બતાવું છું. એકદમ સુપર સોફ્ટ બનીને આ પણ રેસીપી તૈયાર થઈ છે. અંદરથી જે આનો લુક છે એ ખરેખર ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે. અમારા ઘરે ફ્રેન્ડ્સ બંને રેસીપી બધાને ખૂબ જ પસંદ આવી. બટ હા, જે પરાઠા છે એ બધાને બહુ જ પસંદ આવે. ચાલો આ રેસીપીનો હું ટેસ્ટ કરી લઉં અને તમને સાચી માહિતી આપું. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર આ પણ બહુ જ સરસ જ લાગે છે. તમને જે પણ રેસીપી એ ચોક્કસથી બનાવજો અને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.